હું અહીંયા કાલ સવારે ન પણ તમે પણ ન પણ દાદા સાસુ રહેવાના આ દાદા ઈ છે. અને આમ આખા નાની દેરી હતી, અમે નાના હતા ને આકાશભાઈ સાલે દાદા સાફ કરતા. પ્રતિષ્ઠા પછી તો દાદાનું એવું તેજ મળ્યું અને ખરબ સમાજની ભાવનાને ધન ભળ્યું. ધન યશ હું આપવાનું નથી, આખા સમાજનો યશ આપું છું. બધા આ ઉંચડી ગામ સમજ પર છે. એટલે આપણે ખરબ સમાજ બોલું છું કારણ કે એની સ્થાપના છે. આપણા મહેમાન એ આમ તો મહેમાન નો કહેવાય ને જ છે આપણે, પણ અત્યારે મહેમાન છે. તો એવા દાદાનું તેજ છે. દાદાના જાત ન થાય તળાવ પૂરી બનાવેલું છે. ખૂબ ભોગ આપ્યો છે, બધા ખૂબ ભોગ આપ્યો છે ગામના લોકો. તો ભગવાને 7 હાથ છે. કેટલા? 7 હાથ. એટલે 7 હાથ બહાર કાઢ્યા. સપ્તહસ્તા ઈષ્ટ દેવતા ખરબ સમાજ પણ દાદાના ચરણોમાં દર્શનાર્થે આવી રહ્યો છે. ભોજન શરૂ છે, સૌ ભોજન લ્યો. ભોજનમાં બગાડ નહીં કરો. અને બીજું કે આજના દિવસને યાદગાર બનાવવા માટે રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે. આપણા લોહીથી અન્યનો જીવ બચતો હોય તો ભગવાને જેને લોહી આપ્યું હોય લોહી આપવા જાય, એમ જ કહેવાય ને. રક્તદાન એની માન્યતા છે. લોહી દઈએ તો નહીં, લોહી આપો સારું. વિજ્ઞાન કહે છે કે રક્ત આપો તો બીજું રક્ત શુદ્ધ બને, જૂનું રક્ત નીકળી જાય, નવા તમે પાછીકા જેવા થઈ જાવ. એટલે પૂજ્ય બાપુને હાથે મુખ્ય બાટલાના યજમાનને ભગવાનનું સ્મરણ ચિહ્ન અર્પણ કરવામાં આવે છે. જય શ્રી બોલિયા જય હનુમાન. મુખ્ય પાટલા યજમાન ભૂદેવને હાથમાં આપી દે. તમે બધા પુષ્પચોમાં તમારા કુંડ ઉપર મૂકી બેસી. અંતરે દાદાનો પ્રસાદ શરૂ છે. ભક્તજનો અહીંયા પ્રસાદ દેવાનું શરૂ છે. તો જેને પ્રસાદ બાકી હોય બધા હાથમાં દેશ લઈને પ્રસાદ દેવાનું શરૂ કરો. પ્રસાદ ચાંદલો કરીને ચૂંદડીના છેડે બાંધે, જેથી આપણે શક્તિ ઉર્જા આવી ભગવાને 7 હાથ છે. કેટલા? 7 હાથ. એટલે 7 હાથ બહાર કાઢ્યા. સપ્તહસ્તા
धियो मनोजवं मारुतिर्यमेदं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वहतात्मजं वानरयूथमुख्यं श्रीभगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय मनोहरे પૂજ્ય સંતોનો પુષ્પહારથી એના ચરણોમાં સ્વામિનઃ પર્જન્યો વરખતુ ફલવત્યો ન ઔષધયઃ સાધિય પુનન્તુ વિશ્વાની જાત વેદ પુનિઃ અમૃતા અભુમ દેવં પૃથિવ્યા અધ્યારુહા મહાવિદામ દેવાન સ્વર્જ્યોતિઃ ભદ્રા સમતર્વજો યતામ देवानां भुरादिरभिनो निरुक्तानां भूसख्यं त्वसिमहे वयं भगं मित्रं मदितें दक्षिणस्त्रीनं मर्यमणं वग्नघोषों अश्विना सरस्वतीं सुभगा मयस्तरतः तन्नोद्वातो मयो भुवातो भेषजन्तन्माता पृथिवी तत्पिताद्योः तदग्राम्याः सोमस्मिता परिश्रेणाश्वनुतं धिष्वायुवं बाष्पतिं धियं जिह्वमवसे भूमहे वयम्बा पुहानो यथा वेदसामसदगधे रक्षिता आयुर्दत्तः स्वस्तये ॐ स्वस्ति न इन्द्रो दस्रुवासचिनः लोका विश्वस्तिनो बृहस्पतिर्दधातु ॐ प्रभविष्वा मरुतः कृष्णे मातरः शुभं जानो विदते प्रजगमय अग्निर्जिह्वामनवः सूरचक्षुषो विश्वेनो अवसानमन्यः ॐ भद्रं कर्णे विश्वेनो हुयाम देवा भद्रं पश्येम शिवयत्रमसतनो भेषेमहिरेवाहितं जनायु जरसन्तनूनां पुत्रासो भद्रपितारो पिबानो यारीरिकता शांतियो अदय शांति वास्तव જય સિયારામ, જય ઉચડી હનુમાનજી દાદા. આજ રોજ તારીખ 2/4/2026 ને ગુરુવારના રોજ હનુમાન જયંતિનું ઉચડી ગામના આંગણે ધામધૂમથી આયોજન થઈ રહ્યું છે, જેમાં આજે મારુતિ યજ્ઞ, રાજોપચાર વિધિ, ગરીબદાસ બાપુના આશીર્વચન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ માનવ સેવા એ જ પ્રભુ સેવાના કાર્યથી થયો છે. દાદાને વર્ષો પહેલા રાજા રામને જે રાજ તિલક કરવામાં આવેલ તે રાજ તિલકની આજે વિધિ પૂર્ણ થયેલ છે. સૌ ભક્તોને દાદાના અચૂક દર્શન કરવા માટે દર શનિવાર અને દર અમાસના દિવસે પધારવા દાદા મહાદેવ સેવા ટ્રસ્ટ વતી ભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે. દર શનિવારે અને દર અમાસના દિવસે અહીંયા અન્ન સત્ર ચાલે છે. જેમને દાદાનો કંઈ પણ થાળ ધરાવવો હોય તો દાદા મહાદેવ સેવા ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરશો. અસ્તુ. જય સિયારામ.